નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 6 સંસ્કૃત વિષયમાં ચિત્રપદાની 1 થી 4 એટલે એની સ્વ અધ્યયન પોથી છે, એમાં 1 થી 4 નું સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન નંબર 1 છે, આપેલા શબ્દો મોટેથી વાંચો. 1 મેષઃ, 2 દીપઃ, 3 લતા, 4 પેટિકા, 5 વિમાનમ, 6 કૃષ્ણફલકમ, 7 મયુરઃ, 8 મંડૂકઃ, 9 શાટિકા, 10 નદી, 11 શકટમ, 12 લશુનમ. પ્રશ્ન નંબર 2 આપેલો છે, આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો. પેલું નોળિયો તો થાય નકુલઃ, 2 ગધેડો તો એમાં ગદર્ભઃ, 3 થાળી થાલિકા, 4 ઘડિયાળ ઘટી, 5 છત્રી છત્રમ, 6 ચોપડી પુસ્તકમ, 7 કચરા પેટી અવકરિકા, 8 સ્વિચ પિચ્ચઃ, 9 ચમચી ચમસઃ, 10 પેન્સિલ અંકની. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 આપેલો છે, અ વિભાગમાં આપેલા ચિત્રો જોઈને બ વિભાગમાં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ચિત્રની આધારે સાચા જવાબ પર બોક્સની નિશાની કરો. પહેલામાં આવશે અજા, બીજામાં આવશે પુષ્પાધાની, ત્રીજામાં આવશે મંડૂકઃ, ચોથામાં આવશે કાકઃ, 5 સચિકાઃ, 6 દ્રોણી. પ્રશ્ન 5, નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ પર ખરાની નિશાની કરો. ઉદાહરણમાં નકુલઃ ઉપર આપેલું છે, આપણે પહેલામાં જોઈએ એમાં આવશે કાકઃ, 2 દીપઃ, 3 શકટમ, 4 પુષ્પમ અને 5 અંકની. વિદ્યાર્થી મિત્રો, અહીં સંસ્કૃતની ચિત્રપદાની 1 થી 4 નો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર બીજા વિષયના સોલ્યુશન તમને તરત મળતા રહે. વિડીયો જોવા બદલ આભાર.